હાય ગાઈઝ, આજે છે દિવાળી અને હેપી દિવાળી તમને બધાને. તો અમે લોકો અત્યારે બનાવી રહ્યા છીએ, બનાવવાનો ટ્રાય કરી રહ્યા છીએ એક સુંદર મજાની રંગોળી. મને કે મારી સિસ્ટરને કોઈને પરફેક્ટ રંગોળી બનાવતા તો નથી આવડતી, પણ દિવાળી છે એટલે રંગોળી બનાવવાનો અમે ટ્રાય જરૂર કરીશું. તો કેવી રંગોળી બનાવીએ છીએ તે અમે તમને બતાવીએ, પણ તેના પહેલાં અમે લોકો એક ડિઝાઇન સિલેક્ટ કરી છે એવું તમને બતાવી દઉં. આ ટાઈપની કંઈક સિમ્પલ ડિઝાઇન પસંદ કરી છે, પણ ખબર નહીં કેવી રંગોળી બને છે. તો જેમ જેમ બનાવતા જશું તેમ તમને બતાવીએ છીએ. ચલો, રંગોળી બનાવવા મેં છે ને સૌથી પહેલાં વ્હાઈટ કલર લઈ લીધો છે અને પહેલાં ગોળ રાઉન્ડ બનાવવાનું છે. તો એના માટે વ્હાઈટ કલરથી આ કોઈક ડોલનું ઢાંકણું છે, એનાથી અમે વ્હાઈટ કલરથી એક રાઉન્ડ બનાવીશું. તો વ્હાઈટ કલરથી કંઈક આ રીતનું ફૂલ બન્યું છે, જે આઈ નો કે બિલકુલ બકવાસ બન્યું છે, પણ ટ્રસ્ટ ધ પ્રોસેસ. આગળ જતા અમે બધું ઠીક કરી દઈશું. હાલ આવી રીતે બન્યું છે. તો આગળ દેખો અમે આગળ શું કરીએ છીએ. અમારી મદદે પ્રો આર્ટિસ્ટ આવી ગયા છે રંગોળી. જો એક જ મિનિટમાં કેટલું ફટાફટ બનાવી દીધું અને અમને લોકોને કેટલી વાર થઈ ગઈ. વિટ્ટુ, વાહ વાહ બ્રો વાહ, યુ આર ધ સેવિયર ઓફ ધીસ રંગોલી. તો ગાઈઝ, અમારી સરસ મજાની નાનકડી એવી સુંદર રંગોળી બનીને તૈયાર છે, જે તમે જોઈ શકો છો. આ રંગોળી મેં મારી સિસ્ટરે અને મારા ભાઈએ બનાવી છે. એમાં એનો સૌથી વધારે ફાળો છે. મેં કોઈ ફેન્સી એવી રંગોળી તો નથી બનાવી, પણ નાનકડું એવું ફૂલ બનાવ્યું છે જે બહુ સુંદર લાગી રહ્યું. તો આજે છે દિવાળી, તો હમણાં રેડી થઈને સાંજે હું તમને આગળ બતાવીશ. અમે લોકો પણ રેડી થઈશું અને રંગોળીમાં પણ દીવા અને બધું મૂકીને એને પણ વધારે ડેકોરેટ કરીશું, જે હું તમને આગળના વિડીયોમાં બતાવીશ. સો સ્ટે ટ્યુન્ડ ને બાય.